કેમ છો? મજામાં ને? જેટકોમાં કામ કરતા તો ઘણા કર્મચારીઓ હશે, પણ કામની સાથે રમતગમતમાં ખૂબ જ માહિર હોય એવા જેટકોના જ કર્મચારીઓ દ્વારા બેડમિન્ટનની આગવી રમતને નિહાળીશું અને ખેલાડીનો ઉત્સાહ વધારીશું. નવસારી ખાતે જેટકો કંપનીની 18મી આંતર સર્કલ મહિલા તથા પુરુષની સિંગલ અને ડબલ ટુર્નામેન્ટ યોજાઈ. આ ટુર્નામેન્ટમાં અલગ અલગ વિસ્તાર જેમ કે નવસારી, ભરૂચ, જાંબુઆ, નડિયાદ, મહેસાણા, હિંમતનગર, પાલનપુર, સુરેન્દ્રનગર, ગોંડલ, જૂનાગઢ, જામનગર, અંજાર, એસએલડીસી અને કોર્પોરેટ ઓફિસમાંથી કુલ 15 ટીમમાંથી 115થી વધારે ખેલાડીઓ દ્વારા રમવામાં આવી હતી. નવાઈની વાત તો એ છે કે આ ટુર્નામેન્ટમાં 25થી વધારે મહિલા ખેલાડી દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને એનાથી પણ વિશેષ ગુજરાત રાજ્યની ઉર્જા કંપની વતી રમતા કિંજલ ચૌધરીની વિશેષ હાજરીથી તમામ મહિલા ખેલાડી આ ટુર્નામેન્ટમાં ઉત્સાહથી તરબોળ થયા હતા. આ ટુર્નામેન્ટ મહાનગરપાલિકા નવસારીના કબીલપુરમાં ઇન્દોર ગ્રાઉન્ડ ખાતે તારીખ 21/6/2025થી શરૂ થઈને 22/6/2025ના રોજ પૂર્ણ કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં મહિલા સિંગલમાં નવસારીની ટીમ વિજેતા અને મહિલા ડબલમાં ગોંડલ સર્કલની ટીમ વિજેતા બની હતી. પુરુષ ટીમમાંથી સિંગલમાં કોર્પોરેટ ટીમ અને ડબલમાં સુરેન્દ્રનગર સર્કલ વિજેતા બની હતી. આ આયોજનમાં નવસારી સર્કલના અધિક્ષક ઇજનેર શ્રી PN પટેલ તેમજ તમામ કાર્યપાલક ઇજનેર અને આયોજન કમિટીના શ્રી યાજ્ઞિક ટંડેલ અને અન્ય સ્ટાફ દ્વારા ઉપસ્થિત રહીને ભારે જહેમત ઉઠાવીને સફળ બનાવવામાં આવેલ છે.